ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવુડ કઈ રીતે કહું, મતલબ છેલ્લા 3-4 વર્ષમાં જે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, મને બહુ જ ખુશી થઈ રહી છે. કેમ કે હું ગુજરાતી છું ને મને ગુજરાતી મૂવીઝ ગમે છે. હા, અમુક મૂવીઝ એવી આવી જાય છે વચ્ચે વચ્ચે, બટ હવે જે રીતે કોન્સ્ટન્ટ એક મૂવીઝ આવી રહી છે, જે સારા સારા કોન્ટેન્ટ બની રહ્યા છે, મજા આવી ગઈ. સો આજે મેં 2 ટ્રેલર જોયા, 2 ગુજરાતી મૂવીના ટ્રેલર જોયા. એક હતું નાનખટાઈ, બીજું હતું વશ લેવલ 2, અને બંને મને જોરદાર લાગ્યા અને એના વિશે આપણે વાત કરીશું આ ઇન્ટ્રો પછી. હેલો એવરીવન, કેમ છો બધા? મારું નામ છે ચિરાગ સોલંકી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ CBS ફિલ્મી. આ મારી ચેનલ પર હંમેશા હું હિન્દી મૂવીઝને લઈને જ વાત કરું છું. હમણાં ચાલુ કરી છે અને હું વેઇટ કરી રહ્યો હતો કે ક્યારે ગુજરાતી મૂવી કોઈ આવે, એનું ટ્રેલર આવે અને હું રિવ્યૂ કરું. સો પહેલું ટ્રેલર મેં જોયું નાનખટાઈ મૂવીનું, અને જે રીતનું નામ છે એ રીતના જ મને ટ્રેલર પણ લાગ્યું. સ્વીટ, ઘણું સ્વીટ. લવ સ્ટોરી ડ્રામા છે. 3 લવ સ્ટોરી દેખાઈ રહી છે, 3 કપલ દેખાઈ રહ્યા, ચોથું કપલ પણ છે અંદર, જે તમે દેખી લેશો, રાઈટ. અને ઘણું સારું લાગ્યું મને ટ્રેલર, ઘણું પ્રોમિસિંગ લાગ્યું. જે રીતની એક્ટર્સની એક્ટિંગ છે ને, જે એક્ટર્સ છે એકચ્યુઅલી એમનું કામ અવ્વલ જ હોય છે દરેક મૂવીમાં, અને આ મૂવીમાં પણ લાગી રહ્યા છે કે ભાઈ જોરદાર કામ કર્યું છે. સોંગ પણ મસ્ત છે, મ્યુઝિક પણ મસ્ત લાગે છે, અને જે એક ફીલ આવી, એક હું શ્યોર છું કે આ મૂવીમાં કંઈ એવું છે જે મજા લાવી દેશે, રાઈટ. ઘણો પ્રોમિસિંગ ટ્રેલર લાગ્યું. હું વેઇટ કરી રહ્યો છું આ મૂવીનું. મારા મૂવી આ જોવા જઈશું અને એનો પણ એક બ્લોગ બનાવું છું. જેટલા પણ મૂવી હું થિયેટરમાં જોવા જાઉં છું, જે ટ્રેલરના મેં રિવ્યૂ કરું છું, એ મૂવી હું જોવા જાઉં છું. અગર મને ક્લિયર શબ્દોમાં કહું તો મને અગર મૂવીમાં કંઈ લાગે તો જ હું થિયેટર સુધી જાઉં છું, અદરવાઇઝ નથી જતો. પણ આ મૂવી મને લાગ્યું છે તો આ નાનખટાઈ મૂવી હું જોવા જઈશ થિયેટરમાં. અને પૂરેપૂરી ટીમ, નાનખટાઈની પૂરેપૂરી ટીમને ઓલ ધ બેસ્ટ. આવી રીતે જ મૂવી બનાવતા રહેજો, અને હું પણ જોવા જઈશ થિયેટરમાં, તમે પણ જોવા જજો. હોપફુલી સારી હોય, કેમ કે મને વાઇબ આવી રહી છે સારી, અને હશે જ સારી. સો હવે વાત કરીએ વશ લેવલ 2ની. માં કસમ, એક વાત યાદ રાખજો, કૃષ્ણાદેવ યાજ્ઞિક ઇઝ અપ ટુ સમથિંગ. એ માણસ કંઈ એવી વસ્તુ બતાડવાનો છે તમને જે તમે વિચારી પણ નહીં હોય. મતલબ ટ્રેલર મેં જ્યારે જોવાનું ચાલુ કર્યું, જે છોકરીઓની એક્ટિંગ, જે રીતે મતલબ ઘણી બધી વસ્તુ મેં નોટિસ કરી મૂવીમાં, પણ છોકરીઓની જે એક્ટિંગ મને દેખાઈ એટલી પાવરફુલ છે, એટલી ખતરનાક લાગી રહી છે. એના પછી જે સ્ટન્ટ્સ દેખાડ્યા છે, જે એક ઘણું રિયલિસ્ટિક લાગ્યું. જે સ્કૂટરમાં એક અંકલ આંટી જઈ રહ્યા છે અને એમને પકડીને ફેંકી દે છે એ છોકરી, મતલબ ઘણું ખતરનાક. અને એક ફૂટપાથ પર કંઈ બસ ચડી જાય છે, લોકો અફરાતફરીમાં દોડે છે, એ પણ ઘણું ખતરનાક લાગ્યું. ઘણા બધા સીન એવા દેખાયા જે મતલબ ડિસ્ટર્બ કરી નાખે માણસને. ઘણું ડાર્ક, ઘણું ગ્રુસમ ને ઘણું ડેન્જરસ લાગી રહ્યું છે આ મૂવી. અને યાદ રાખજો, આ મૂવી ઘણી ડાર્ક હશે. વશ લેવલ 2 જે વાત કરી છે, જે નામ આપ્યું છે, એ મને ટ્રેલર પર લાગી રહ્યું છે કે આ લેવલ અપ જશે. સૌથી ખતરનાક જે જાનકી બોડીવાળાનું જે લાસ્ટમાં સ્ક્રીન છે, માં કસમ, એ ટાઈમે કીધું આ ભાઈ આ છે, આ મૂવીમાં કંઈ અલગ જ લેવલનું બતાડવાના છે ભાઈ. અને રેડી રહેજો, ઘણું ડાર્ક થવાનું છે થિયેટર, ને ઘણી બધી વસ્તુ તમે એક્સપિરિયન્સ કરશો. નોટ ઇન ધેટ વે, બટ હા, એક તમને એક ઝોનમાં લઈને છોડશે આ મૂવી. કેમ કે જે રીતના લાગી રહ્યું છે મને, જે રીતની વસ્તુઓ બતાડવામાં આવી છે, જે રીતે ટેરેસ પર અમુક છોકરીઓ ઊભી છે ને એમને નીચે પડવાનું કીધું છે, કૂદવાનું કીધું છે, દેટ વોઝ વેરી ક્રીપી અને ચીલ્સ આપી દે એમ. જસ્ટ એ સિચ્યુએશનમાં ઊભા રહો ને તમે, ને તમારી રાઈટ. તો ખતરનાક. હું વેઇટ કરી રહ્યો છું મૂવીનું, અને મૂવી જોવા જઈશું. અને બસ
વેઇટ કરું છું. બીજું કશું નહીં કહેવાય આ મૂવી વિશે, કેમ કે ટ્રેલરમાં એટલી બધી ઘણી બધી વસ્તુ છે, તમે જોશો તો તમને મજા આવશે. તો કંઈ નહીં, આ હતું મારું 2 ગુજરાતી મૂવીના ટ્રેલરનું રિવ્યૂઝ. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર કહેજો, અને બસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી વ્લોગ ચેનલ પર છે, જ્યાં હું મૂવી જોવા જઈશ ને એમના થોડા ગ્લિમ્સ ખાલી રાખીશું મારા વ્લોગમાં. પૂરેપૂરી સ્ટોરી રિવીલ નહીં કરું, ને જે હાઇલાઇટ પોઈન્ટ હશે તો બિલકુલ નહીં. રાઈટ, સો કોઈ નહીં, મળું બીજા વિડીયોમાં. ત્યાં સુધી મજા કરો. હર હર મહાદેવ.